અમરેલીમાં વ્રજ ઈ બાઇક એન્ડ સોલાર તેમજ ફોર્ચ્યુન હોટલની આડમાં બિનકાયદેસર ચાલતા સ્પામાં અયોધ્યા એપાર્ટમેન્ટના રહીશોએ જનતા રેડ પાડી હતી। બિનકાયદેસર પ્રવૃત્તિ કરતા સ્થાનિકોને પડતી મુશ્કેલીના કારણે જનતા રેડ કરવામાં આવી હતી। અયોધ્યા એપાર્ટમેન્ટમાં બિનકાયદેસર અને મંજૂરી વગર ચાલતા સ્પા પર હલ્લાબોલ કરવામાં આવ્યું હતું। અવારનવાર સ્પાની આડમાં ચાલતા ગોરખ ધંધાને બંધ કરાવવાની રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ પગલાં ન લેવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, જેને લઈ સ્થાનિકોએ એસપી કાર્યાલય ખાતે પહોંચી નવનિયુક્ત એસપી સંજય ખરાતને રજૂઆત કરી હતી, જેને લઈને એસપી સંજય ખરાત દ્વારા જિલ્લાભરના સ્પા સેન્ટરો બંધ કરી દેવાની ખાતરી આપવામાં આવી છે। ફોર્ચ્યુનર હોટલની સામે અમે બહુ જ રજૂઆત કરેલી છે। 7 દિવસ અમે કોર્ટમાં ધક્કા ખાઈ છે। ઉલટાના પોલીસ અમે લોકોને બધાને સાથે જ પકડ્યા છે અને પોલીસ લઈ જશે। અમારે એટલી જ મહિલાને વિનંતી છે કે ઝડપથી ઝડપ અહીંયા સીલ લાગવા જોઈએ। અમારે આવા કોઈ જાતના ધંધા અહીંયા ન જોઈએ। અમારે બેનું દીકરીઓ કાલ સવારે મોકલું થાય છે, એ પ્રશ્ન કરે છે અને અમે સગાઈ કરવી છે તો અમારા જમાઈઓ અમને ના પાડીને વયા જાય છે કે અમારે આવા ધંધા હાલે છે, એટલે અમારે તમારા છોકરી હારે કોઈ સગાઈ કરવી નથી। માલિકને આજે અમે બોલાવ્યો તો પણ અહીંયા આવ્યો નહીં। અમને ખબર નથી, અમે પકડવાની બહુ કોશિશ કરી પણ માલિક અહીંયા આવ્યો નહીં। ધંધો અહીંયા ચાલુ છે ને, એ માલિકને અમે બોલાવવાની કોશિશ કરી, હોટલના માલિકને। બધા સાઈડ વાળા અમને જવાબ આપી દીધો કે અમારો શેઠ બહાર છે। કોઈએ બોલાવ્યો નહીં, પોલીસ પણ હારે, મેડમ પણ હારે હતા, છતાંય અમે ક્યાંય એને શેઠને જોયો નહીં। આ લગભગ 2 વર્ષથી હાલે છે। ઘટ પડી તો ઉપર એને માલ લીધો। મારું નામ પ્રિતેશ માનસેતા છે। હું અમરેલી શહેરનો રહેવાસી છું। કેરિયા રોડ ઉપર અયોધ્યા રેસિડેન્સી નામની મિલકતમાં મારો પોતાનો ફ્લેટ છે। હું ફ્લેટ ધારક છું। ત્યાં આજે ગેરકાયદેસર રીતે સ્પા ચાલી રહ્યા હતા, તે બાબતે અમે આજે એસપી સાહેબની કચેરીમાં રૂબરૂ મુલાકાત કરી છે। સમગ્ર અયોધ્યા રેસિડેન્સીના 75 જેટલા રહેવાસીઓ એસપી સાહેબની મુલાકાત થઈ હતી અને એસપી સાહેબે અમને એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે આજ પછી ત્યાં સ્પા ખુલશે નહીં। એ વ્યક્તિ જે કોઈ પણ હતો એમને મને ફોન કરી મારી સાથે વાત કરી લીધી છે કે સંજોગોમાં સાથે અંગત વ્યક્તિ મળી છે। તે બાબતની જાણ મેં ધ્યાન પૂરતી એસપી સાહેબને કહી દીધું છે અને એસપી સાહેબે અમને એવું આશ્વાસન આપ્યું છે કે તમને કોઈ પ્રકારની ધમકી મળે તો તમે વ્યક્તિગત રીતે મને ડાયરેક્ટ ફોન કરી શકો છો। અમે તમને મળવા પાત્ર જે સરકારી સપોર્ટ હશે બધો આપશું અને જે કોઈ પણ ચમરબંધીનો દીકરો હશે એને જેલ હવાલે કરશું। ગઈકાલે અને આજે અમરેલીના જે કેરિયા રોડ છે એ રોડ ઉપર આવેલી એક અયોધ્યા સોસાયટીમાં અમુક ત્યાં એક એસી ફ્લેટની અને ફ્લેટના નીચે એક 48 દુકાનો જે છે, આમાંથી અમુક દુકાનોમાં 6 દુકાનો જે મળી આવેલ હતી ભૂતકાળના પોલીસના તપાસમાં, અને પબ્લિક તરફથી જે આક્ષેપ છે કે આવા 8 દુકાનોમાં સ્પા ચાલે છે અને ત્યાં રહેણાંક વિસ્તાર હોવાના કારણે જે વસ્તુ છે કે ફેમિલી અને બાળકો અને સમગ્ર પરિવાર રહેતું હોય છે અને ત્યાં સ્પા જેવી ખોટી પ્રવૃત્તિ ચાલે છે। તે બાબતે ગઈકાલે આ સોસાયટીના રહીશો તરફથી અને છેલ્લા 1 મહિનાથી આ સોસાયટીના રહીશો તરફથી એક નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવતી હતી અને તે બાબતે ભૂતકાળમાં પોલીસ પાસે પણ રજૂઆત થયેલ હતી। જે બાબતે ભૂતકાળમાં પોલીસે એ તમામ જગ્યાએ રેડ કરેલ હતી અને એ રેડની દરમિયાન સ્પાની જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ મળી આવેલ નથી। તેમ છતાં જે તે વખતે રેડ કરીને આપણે એના ઉપર કાર્યવાહી કરેલ હતી। અમુક તપાસ દરમિયાન જે બાબતો સામે આવેલી છે કે એ દુકાનો જે છે એ દુકાનોનું એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનું લાયસન્સ, જેમાં સ્પાના નામથી જે લાયસન્સ લખેલું છે એ નગરપાલિકા ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવેલ છે અને અમે નગરપાલિકા વિભાગ સાથે સંકલન પણ કરેલું છે, જેમાં આ લોકો તરફથી આ તમામ દુકાનો હાલ સીલ કરવાનું કાર્યવાહી ચાલુ છે। અત્યારે મારા પાસે જે રહીશો આવ્યા હતા એમને અમે આશ્વસ્ત કરેલા છે, અમારા અધિકારી સાથે અહીંયા હાજર છે કે આ જે સ્પા છે એ રહેણાંક વિસ્તારમાં ચાલે છે, એ આજથી આ સમય પછી કોઈ પણ સંજોગમાં ચાલુ નહીં થાય અને સમગ્ર અમરેલી શહેર અને અમરેલી જિલ્લામાં અમે પોલીસ તરીકે એક બધાને આશ્વસ્ત કરવા માગું છું કે કોઈ પણ જગ્યાએ સ્પા ચાલતું હોય અથવા સ્પા જેવી સ્પાના નામે અથવા સ્પાના નામ સિવાય આવી કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય, અન્ય હોટેલો હોય, અન્ય કોઈ મતલબ કોઈ પણ વિસ્તાર હોય, રિસોર્ટ હોય, હોટેલો હોય અથવા સ્પાના નામથી હોય, તો પણ જિલ્લા પોલીસને અમારા નંબર આપના જોડે હશે, અમારા અધિકારીનો નંબર હશે, કંટ્રોલ રૂમનો નંબર છે, વોટ્સઅપ છે, એના ઉપર આપ તાત્કાલિક અમે જણાવશો। પોલીસ તરીકે, જિલ્લા પોલીસ વડા તરીકે અમે હું બાહેંધરી આપું છું કે આવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ જિલ્લા પોલીસ ચલાવી દેશે નહીં।